નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીશું તો અભિનેતા શાહરૂખ ખાનની તબિયત હાલ સ્થિર છે। આજે શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ શકે છે। હીટ સ્ટ્રોકના કારણે શાહરૂખને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ શાહરૂખને હોસ્પિટલથી રજા અપાશે। મહત્વનું છે, અભિનેતા શાહરૂખ ખાનની અચાનક જ તબિયત લથડતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। ડિહાઇડ્રેશન અને ખાંસીની ફરિયાદના કારણે કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। પત્ની ગૌરી ખાન તેમની સાથે હતા। શાહરૂખ ખાનને હોસ્પિટલથી રજા મળી શકે છે, જોકે ગૌરી ખાન પણ તેઓની સાથે હતા। ડિહાઇડ્રેશન અને ખાંસીની ફરિયાદ હતી, જેથી તેઓને દાખલ કરવામાં આવ્યા, પરંતુ આજે રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ રજા અપાઈ શકે છે। અભિનેતા શાહરૂખ ખાનને રજા અપાઈ શકે છે। કેડી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે। શાહરૂખ ખાનને હોસ્પિટલથી હવે રજા મળી શકે છે, જે પ્રમાણે અમદાવાદમાં ગરમી છે। ગરમીનો પારો 45 ડિગ્રી આસપાસ રહ્યો હતો અને જેથી ઘણા લોકો છે જે હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા। અભિનેતા શાહરૂખ ખાનને પણ ગરમીની અસર પહોંચી અને તેઓની તબિયત નાતંદુરસ્ત થઈ અને જેના કારણે તેઓને દાખલ કરાયા હતા। હાલ તો તમામ રિપોર્ટ બાદ જો રિપોર્ટ નોર્મલ આવે છે તો તેઓને રજા અપાઈ શકે છે। ખાંસી અને ડિહાઇડ્રેશનની ફરિયાદ હતી, જેથી તેઓને એડમિટ કરવામાં આવ્યા હતા। તમામ રિપોર્ટ જો નોર્મલ આવે છે તો ત્યારબાદ રજા અપાઈ શકે છે। તો સંવાદદાતા સંજય જોડા ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। સંજય, હાલ અભિનેતા શાહરૂખ ખાનની તબિયત કેવી છે અને સાથે જ એ પણ કહેશું કે ક્યારે રજા અપાઈ શકે છે? બિલકુલ મિત્તલ, જે અભિનેતા શાહરૂખ ખાન જે છે તેઓને ગઈકાલે બપોરના સમયે અમદાવાદની આ કેડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। તેઓને જે હીટ સ્ટ્રોકની અસર થઈ હતી અને ડિહાઇડ્રેશન થયું હતું અને તેને લઈને તેઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। ગઈકાલે પણ જે છે તેઓને અલગ અલગ ડૉક્ટર્સની ટીમ જે છે તેઓને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા અને અલગ અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા। આજે પણ તેઓની તબિયત જે છે તે સ્ટેબલ હોવાનું જે છે તે જાણવા મળી રહ્યું છે અને તમામ રિપોર્ટ નોર્મલ આવશે ત્યારબાદ તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે, તે પ્રકારની અત્યારે વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। મિત્તલ, બિલકુલ અને સંજય, વાત કરવામાં આવે કે હાલ ગરમી પણ સતત વધી રહી છે। બીજી તરફ ગૌરી ખાન પણ ત્યાં પહોંચ્યા હતા, એટલે જેમના ફેન્સ છે તેમને પણ જાણવા ઈચ્છે છે કે હાલ તેઓની હાલત કેવી છે, તબિયત કેવી છે? બિલકુલ, જે મિત્તલ કહી શકાય કે શાહરૂખ ખાન જે પોતે બોલિવૂડના કિંગ ખાન છે અને સ્વાભાવિક છે કે તેઓની ફેન ફોલોઈંગ જે છે તે સૌથી વધારે છે અને તેમના ફેન્સ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે શાહરૂખની તબિયત જે ઝડપથી સુધારા પર થાય તે પ્રકારનું તેમના ફેન પણ ઈચ્છતા હોય છે। તેઓને હાલ અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। ડૉક્ટર્સ કેડી હોસ્પિટલની જે છે 8મા માળે તેઓને એડમિટ કરવામાં આવ્યા છે અને ડૉક્ટર્સની ટીમ જે છે તે સતત તેઓને ઓબ્ઝર્વ કરી રહી છે, તેમની તબિયતને ઓબ્ઝર્વ કરી રહી છે અને તેમની સાથે તેમના પત્ની જે છે ગૌરી ખાન પણ સાથે છે અને જે પ્રકારના જે વિગતો સામે આવી રહી છે, વિગતો મળી રહી છે, પ્રાપ્ત થઈ રહી છે, તેઓને અલગ અલગ રિપોર્ટ જે છે તેઓના નોર્મલ આવશે ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે। જી મિત્તલ, બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। તો ડિહાઇડ્રેશન અને ખાંસીની ફરિયાદ હતી, જેથી તેઓને એડમિટ કરવામાં આવ્યા છે, પરંતુ આજે હવે તમામ રિપોર્ટ કરવામાં આવશે અને જો રિપોર્ટ નોર્મલ આવે છે તો અભિનેતા શાહરૂખ ખાનને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવશે। તો હવે વાત કરીશું નકલી કચેરી કૌભાંડની।
અરવલ્લી મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો દાવો કરાયો છે. તિરુપતિ રાજ બંગલોઝમાં નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યા છે. ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યાનો દાવો છે. વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીના પણ આક્ષેપ થઈ રહ્યા છે. નાયબ ડીડીઓએ તપાસના હાલ આદેશ આપી દીધા છે. તો હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, નકલી કચેરી હોવાનો દાવો કરાયો છે, તેની પાછળ સત્ય શું છે? હાલ કેટલી વિગતો સામે આવી છે? હા મિત્તલ, ચોક્કસથી ગઈકાલે સાંજે 5 વાગ્યા બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મોડાસા પહોંચ્યા હતા, જેમને માહિતી મળી હતી કે મોડાસામાં એક સોસાયટીના અંદર નકલી પંચાયત વિભાગની નકલી સિંચાઈ કચેરી ચાલી રહી છે. આ જે તેમની પાસે માહિતી હતી તેના આધારે તેમને રેડ પાડી હતી અને રેડ પાડતાની સાથે જ જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ખાસ કરીને તેમની તપાસ દરમિયાન તેમને ખાનગી જગ્યાએ એટલે કે તિરુપતિ રાજ બંગલોઝ ખાતે ચાલતી જે ભાડાનું જે મકાન હતું તેની અંદર સિંચાઈ કચેરીના દસ્તાવેજો મળી આવ્યા હતા. એટલું જ નહીં, સાથે સાથે જે હાલ વર્તમાન ડેપ્યુટી એન્જિનિયર છે તે અને નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર એક સાથે ત્યાં મળી આવ્યા હતા. એટલે કે અનેક આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવે છે, ગંભીર આક્ષેપો કે અહીંથી કથિત કહી શકાય કે નકલી સિંચાઈ કચેરી ચાલી રહી છે અને સાથે જ ત્યાંથી સ્ટેમ્પ સિક્કા મળી આવ્યા છે, MB બુક મળી આવી છે, દસ્તાવેજો મળી આવ્યા છે, ફાઇલો મળી આવી છે. એટલે કે તેમનો આક્ષેપ એ હતો કે શા માટે સરકારી કચેરી છોડી અને વર્તમાન ડેપ્યુટી એન્જિનિયર અને નિવૃત્ત અધિકારી ભાડાના મકાનમાં આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. અનેક સવાલો, અનેક પ્રશ્નો સાથે તેમણે તપાસની માંગ કરી હતી. ડેપ્યુટી DDO અરવિંદ પ્રજાપતિ ત્યાં પહોંચ્યા હતા, તેમણે તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. તમામની હાજરીમાં તમામ જે દસ્તાવેજો છે તેને સીઝ કરવામાં આવ્યા હતા. સાથે જ આક્ષેપો વચ્ચે બંને જે અધિકારીઓ છે, મુખ્ય અધિકારીઓ, તેમના લેખિતમાં જવાબો મેળવવામાં આવ્યા છે. જવાબોના આધારે હવે અરવલ્લી જિલ્લા કલેક્ટર, DDO તપાસ કમિટીની રચના આજ રોજ કરવામાં આવશે. આ જે તપાસ કમિટીનો જે જવાબ છે, તેનો જે અહેવાલ છે તે રાજ્ય સરકાર એટલે કે ઉપલા તંત્રને સોંપવામાં આવશે અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ વાત કરીએ ધવલસિંહ ઝાલાના આક્ષેપની, તેમનું કહેવું થાય છે કે જે કામ બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેશો. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધવલસિંહ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા અમને એ કહેશો કે તમને ક્યારે આ વાતની જાણ થઈ અને કેવા પુરાવા હાથે લાગ્યા છે? એકચ્યુઅલી માં એક ફોન આવ્યો હતો ત્રાહિત માણસનો. એ વ્યક્તિએ મને ફોન કરીને એમ કીધું કે સાહેબ અહીંયા ગાડી તિરુપતિ બંગલોઝની અંદર સિંચાઈના તમામ કામો અહીંયાથી થાય છે. એટલે હું સ્થળ ઉપર તપાસ કરવા ગયેલો. ત્યાં તપાસ કરતા મને 2 અધિકારીઓ ત્યાં જોવા મળ્યા, 2-3 જણનો સ્ટાફ જોવા મળ્યો, કોમ્પ્યુટર જોવા મળ્યું. એ બધી વસ્તુઓ જોવા મળતા મેં સ્વાભાવિકપણે કલેક્ટરશ્રીને જાણ કરી, RACને. RACએ DDOને જાણ કરીને DDOએ ત્યાં ટીમ મોકલી. ત્યારબાદ મીડિયા આવી, મીડિયાના માધ્યમથી આ બધું ઉજાગર થયું. ધીમે ધીમે બધું ચેક કરતા હતા અધિકારીઓ. તે દરમિયાન અંદરથી સિક્કા ને એવું બધું જોવા મળ્યું. એટલે ઘણા બધા સિક્કાઓ હતા. એટલે જે પ્રકારે આ બધી વસ્તુઓ જોતા એવું લાગ્યું મને કે ભાઈ આમાં કંઈક તથ્ય છે. એટલે તમામ અધિકારીઓએ તેનું પંચનામું કર્યું અને પંચનામું કરીને તમામ રેકોર્ડ એમની સાથે તેઓ ઓફિસ ઉપર લઈ ગયા. ત્યારબાદ તેને જે પણ આગળ એમાં તથ્ય હશે તે પ્રમાણે કાર્યવાહી આગળ કરશે. બિલકુલ, અને સવાલો અનેક ઉઠે છે વહીવટી તંત્ર સામે કે જો નકલી કચેરી આ રીતે ચાલતી હતી તો જાણ સુદ્ધા પણ વહીવટી તંત્રને ન હતી. એકચ્યુઅલીમાં આમાં કેવું હોય છે કે ભાઈ વહીવટી તંત્રમાં આટલો મોટો વિસ્તારથી કામો ચાલતા હોય, એમાં કોઈ એક વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતો હોય તો એ સ્વાભાવિક છે કે જાણ ના આવે. પરંતુ ક્યાંક આવું કોકને અન્યાય થયો હોય ને એના કારણે કોકના ધ્યાન ઉપર આ વસ્તુ આવતી હોય તો તરત એ ધ્યાન દોરતા હોય છે. એટલે એક સમાજ સેવક તરીકે આપણી અનેક પબ્લિક વ્યક્તિ તરીકે આપણી ફરજ છે કે આપણે એ વસ્તુ જોવી જોઈએ. ત્યારબાદ જોતાની સાથે જ આ જાણ થઈ. તમામ અધિકારીઓએ મદદ કરી, પોલીસ તંત્રએ મદદ કરી અને એ લોકોએ જે કામગીરી કરી છે એ કામગીરી એમ કહેવાય કે ખૂબ સારી. એમના ધ્યાન ઉપર આવતા તરત જ એમણે આની પાછળ એક્શન લીધા છે. એટલે હું કોઈ એક અધિકારી આવું કામ કરે છે તો એના કારણે તમામ અધિકારીઓને આપણે દોષિત માનીએ એ પણ મારી દ્રષ્ટિથી એટલું જ યોગ્ય નથી. અને આમાં એ પણ જોવાનું રહ્યું કે આમાં કેટલા રેકોર્ડમાં કેટલું તથ્ય છે અને કેટલા લોકો આની અંદર સંડોવાયેલા છે.
બિલકુલ બિલકુલ. આપ જ્યારે ત્યાં ગયા કચેરી પર ત્યારે કોણ કોણ ઉપસ્થિત હતું, કેટલા લોકો ઉપસ્થિત હતા એ જણાવી શકશો? 5 જણા ઉપસ્થિત હતા. એમાં એક પૂર્વ ડીઈ હતા, એક ચાલુ ડીઈ હતા. એમણે એમના ખુલાસા પણ આપ્યા છે. અને ત્યારબાદ 2 બીજા કર્મચારી હતા. કર્મચારી પ્રાઇવેટ હશે, જે પોતાનું કામ કરી રહ્યા હોય એવું લાગ્યું મને. અને એક ડ્રાઈવર હતો. એમ કરીને 5 માણસો ત્યાં ઉપસ્થિત હતા. અને એ લોકોના પણ નામો જે ડીડીઓ કચેરીથી આવેલા અધિકારીઓ હતા, ડેપ્યુટી ડીડીઓ ને બધા, એ આખી વિગત સાથે એમનું લીધું છે. અને એમાં એમણે એવું કીધું છે કે ભાઈ આગળ આવતીકાલથી અમે એની તપાસનો દોર આગળ ચાલુ કરીશું. બિલકુલ. આપને એ વાતની જાણ છે કે આ કેટલા સમયથી આ કચેરી કાર્યરત છે એ જાણવા મળ્યું છે ખરા? એકચ્યુઅલીમાં કહેવાવાળા વ્યક્તિઓ તો એવું કહેતા હતા, એક વાત ચાલતી હતી કે ભાઈ આ 2-3 વર્ષથી ચાલુ હોય એવી કચેરી, એવું બધાનું કહેવું હતું. કારણ કે હવે એ તો જે સીપીયુ છે એને તપાસતા જ ખબર પડે કે આમાં કેટલા વર્ષથી આમાં કામગીરી ચાલુ હતી. જે રીતની કોમ્પ્યુટર ઉપરની ધૂળ હતી એવું લાગે કે ભાઈ કેટલાય સમય જૂનું હોય કોમ્પ્યુટર અને એના પર ધૂળ જામી હોય. એટલે સ્વાભાવિક છે કે જૂનું હોય તો જ આ પ્રકારનું વાતાવરણ દેખાઈ આવ્યું મને. બિલકુલ. એટલે ઘણા સમયથી કાર્યરત પણ હોઈ શકે છે. હાલ આપને કેવી ખાતરી આપવામાં આવી છે, કેવી કાર્યવાહીની કડક પગલા આ વિશે લેવા જોઈએ? કારણ કે આ જે કચેરી પકડાઈ છે અથવા નકલી કચેરી જો હોય તો ઘણા એવા વ્યવહારો પણ થઈ શકે અગાઉ. કારણ કે જિલ્લાના ડીઈ કક્ષાના વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત હતા, એટલે કદાચ એમાં એવું તથ્ય મને દેખાય છે કે કંઈક હશે. પરંતુ આના એક દાખલો બેસાડવા માટે, કારણ કે વારંવાર આવું નાની મોટી ઘટનાઓ બનતી હોય તો સ્વાભાવિક છે કે જ્યારે માનનીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે કામ કરતા હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નિખાલસાથી તમામ કામોને સંપૂર્ણ જવાબદારીથી નિભાવતા હોય, જ્યારે એવા મુખ્યમંત્રી, એવી સરકાર આપણને મળી હોય, એવા સંજોગોની અંદર આવું કોઈ એક વ્યક્તિ તમામ અધિકારી જગત કે સરકાર ઉપર છાંટા ઉડાડતું હોય તો સ્વાભાવિક છે કે એવા અધિકારીને આપણે દાખલો બેસાડીએ તો બીજા અધિકારીઓ ક્યારેય પણ આવા કૃત્ય કરતા આગળ પ્રેરાય નહીં. આવું હોય તો ચોક્કસથી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. હું આ એક નહીં કહેતો, પણ આની પહેલા પણ જેટલી પણ આવું થયું હોય તેમાં પણ આ પ્રકારની કાર્યવાહી આપણે કરવી પડે. બિલકુલ બિલકુલ. ધવલસિંહ, અમારા રિપોર્ટર પણ આપણી સાથે સંવાદ કરવા માંગે છે, વાતચીત કરવા માંગે છે. જી હાર્દિક. ધવલસિંહ, આપણે જે આપ બાયડના ધારાસભ્ય છો, અગાઉ પણ આપે આ પ્રકારની રજૂઆત કરી હતી કે બાયડ તાલુકામાં આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે અને અગાઉ પણ જિલ્લા કલેક્ટરને ધ્યાન દોર્યું હતું, છતાં પણ આ મામલે તેમના દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવે ને આખરે આપે ખુદ ત્યાં રેડ કરી. તમે શું કહેશો કે તંત્ર ઢીલું પડ્યું છે તેને બહાર લાવવામાં, એટલે તમારે આવવું પડ્યું? હાર્દિકભાઈ, તો અવાજ થોડોક પેલી રીતે આવ્યો છે, પણ જે સંભળાયું છે એનો જવાબ આપું આપને. આપે કદાચ એવું કીધું કે જિલ્લા કલેક્ટરને મેં ધ્યાન દોર્યું હતું. મારી સામે જિલ્લા કલેક્ટરે ડીડીઓને પણ કીધું હતું. આ એક કામ નહીં, કોઈ પણ કામ હોય ત્યારે કલેક્ટરશ્રી હોય કે એસપી કચેરીથી પોલીસ તંત્ર હોય, તમામ અધિકારીઓ કામ કરે જ છે. મેં પહેલા પણ કીધું. એટલે ડીડીઓને સૂચના આપી, પણ ડીડીઓ છેલ્લા 7 દિવસથી તો રજા પર છે. એટલે એમાં કેટલું એમણે ગોતવાના પ્રયત્ન કર્યા જ હશે, મને એવો વિશ્વાસ છે. પરંતુ જો ના કર્યા હોય તો શેના માટે નથી કર્યા એ પણ આપણે વિચારવાનો, કારણ કે ચાર્જમાં છે ડીડીઓ એટલે. પરંતુ કલેક્ટરશ્રીએ ખૂબ નિખાલસાથી અને એકદમ ખેલદિલીથી કલેક્ટર સાહેબે પણ કામ કર્યું છે, એસપી સાહેબે પણ કામ કર્યું છે. ઇવન આ વાત જ્યાં પણ પહોંચી છે અધિકારીઓ પાસે, એ તમામ અધિકારીઓનો રિસ્પોન્સ સરકારી તંત્ર માટે ખૂબ સારો આવ્યો છે કે ભાઈ આ જે પણ કાર્યવાહી કરવાની હશે એમાં નિખાલસાથી કાર્યવાહી થશે. ધવલસિંહ બાપુ, ખાસ કરીને જે અધિકારીઓ જવાબમાં એવું લખ્યું છે કે ભાઈ અહીંયા નકલી નથી ચાલતું, હું ભાડાના મકાનમાં રહેતો હતો અને અહીંથી એમ કે હલો આવે છે અવાજ મારો ધવલસિંહ? હાર્દિક, એટલે ધવલસિંહનું એવું કહેવું છે કે કદાચ થોડા વર્ષોથી પણ આ કચેરી ચાલતી હોઈ શકે, પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે આટલા સમયથી જો આ કચેરી ચાલુ હોય તો વહીવટી તંત્રને કેમ જાણ નથી? અને આ કંઈ પહેલી વાર એવું નથી કે આવી ઘટના બની હોય, અગાઉ પણ આવું બનેલું છે. હા મિત્તલ, ચોક્કસથી જે પ્રકારે ધવલસિંહે જણાવ્યું કે તેમને અગાઉ જાણ કરી હતી, અગાઉ પણ તેમને અનેક ઘટસ્ફોટો બાયડ તાલુકામાં કર્યા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક અધિકારીઓની જે કામગીરી છે તેની સામે સવાલો પેદા કર્યા હતા. ત્યારબાદ પણ
ક્યાંક પગલાં લેવાયા છે, ક્યાંક નથી લેવાયા, અનેક આક્ષેપો રહ્યા છે. પરંતુ જે પ્રકારે હવે નકલી કચેરીનો જે આક્ષેપ છે, તેમને ખુદ આ મામલે રેડ પાડી છે કચેરીમાં, તેમણે વિડીયો બનાવ્યો છે, સાથે જે સ્ટેપ બતાવ્યા છે, કાગળ બતાવ્યા છે, દસ્તાવેજો બતાવ્યા છે. એટલે કે તેમનો ગંભીર આક્ષેપ છે કે અહીં બોગસ નકલી થઈ રહ્યું છે. કામગીરી જે સરકારી કચેરીમાં થવી જોઈએ કરોડો રૂપિયાની સિંચાઈ વિભાગની, તે હવે ભાડાનું મકાન રાખી અને નિવૃત્ત કર્મચારી અન્ય કર્મચારીઓને સાથે રાખી અને હાલના જે અધિકારી છે તેઓ પણ સાથે રહી અને કામગીરી કરી રહ્યા છે. એટલે કે કંઈક કાળું થઈ રહ્યું છે તેવો ગંભીર આક્ષેપ તેમનો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર શું કામગીરી કરે છે. સાથે જ જે અધિકારીઓ જવાબ રજૂ કર્યા છે મિત્તલ, જે હાલના અધિકારી અને પૂર્વ અધિકારી, તેમનું સ્પષ્ટપણે કહેવું થાય છે કે નકલીનો કોઈ ગરક ધંધો થતો નથી અને તેમના દ્વારા જે અધિકારી છે તેમની પાસે, સિનિયર અધિકારી હતા જે નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમની પાસે તેઓ સલાહ લેવા માટે આવ્યા હતા. આ જ સવાલ મારે ધવલસિંહને પૂછવો હતો કે જે અધિકારી જે જવાબ આપી રહ્યા છે, જવાબની સામે તેમનું શું કહેવું થાય છે કે શું નકલી છે કે જે હાલ ભાડાના મકાનમાં સરકારી કચેરી ચલાવી રહ્યા છે. કારણ કે નકલી હોય તો જે હાલના જે અધિકારી છે તેઓ તે હાજર ન હોય તો આપણે માની શકીએ કે ભાઈ નકલી છે, પરંતુ હાલના જે ડેપ્યુટી માફ કરજો નાયબ કાર્યપાલક ઇજનેર છે તેઓ ખુદ ત્યાં હાજર હતા. એટલે કે નકલી ન કહી શકાય, પણ ભાડાના મકાનમાં કેમ ચલાવવું પડી, કેમ આવી મજબૂરી આવી કે તમારે ભાડાના મકાનમાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરતી જે સિંચાઈ વિભાગ. બિલકુલ હાર્દિક, અત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે, આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું, પરંતુ ક્યાંક દાળમાં કંઈક કાળું હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. જે તાપમાન છે તે તાપમાનનો પારો ખૂબ વધી રહ્યો છે, એટલે કે 38 ડિગ્રી જેટલું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. અહીં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગુજરાત પર સુરેશદાદા જોરદારના કોપાયમાન થઈ ગયા છે. ગુજરાતના 10 થી વધુ શહેરોમાં 45 ડિગ્રીને પાર પારો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. હવે તો સુરેશદાદા રાત પાળી પણ કરી રહ્યા છે. ત્યારે ચારે તરફ એક જ માંગ ઉઠી રહી છે કે સૂર્યદેવ હવે ખમૈયા કરો. ગુજરાતમાં 5 દિવસથી અગન વર્ષા વરસી રહી છે. ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ગયા છે. રાત્રે 10 વાગે પણ 40 ડિગ્રી ગરમીનો અહેસાસ થતા લોકો ગરમીમાં રીતસરના પરસેવે રેબઝેબ થઈ ગયા છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત છે, ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી, તેમ હવામાન વિભાગની આગાહી છે. બુધવારે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો. અન્ય શહેરોમાં તો ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી જતા રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત 5 શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરત, વલસાડમાં પણ હીટવેવ વર્તાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. તો રાજકોટમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રાજકોટવાસીઓ ગરમીથી ત્રાસી ગયા છે. અંગ દજાડતી ગરમીના કારણે રાજકોટના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. ઠંડા પીણા પર લોકોએ મારો ચલાવતા રાજકોટમાં બરફની અછત સર્જાવા લાગી છે. કુલ જરૂરિયાતના 40% જેટલી બરફની ઘટ સર્જાઈ છે. ખેડૂતો થઈ જજો સાવધાન. ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે, મચાવશે મહાતબાહી. ગુજરાત અને દેશમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું કેરળથી માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે ચોમાસા પહેલા દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે વાવાઝોડું તબાહી મચાવી દેશે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને લો પ્રેશર સર્જાયું છે. 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના. બંગાળ ઉપસાગરનું વાવાઝોડું ભારે હશે. 26 મી સુધી તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે. દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવી શકે. તટો પર 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. આ સ્થિતિને કારણે ચોમાસાને ફાયદો થશે. ભેજ મર્જ થશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે. તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે.
દેશ અને ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં જ દેશમાં અને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 27મી મેએ ચોમાસું કેરળને દસ્તક દઈ શકે છે. મહારાષ્ટ્રના મુંબઈ સુધી 3 દિવસ વહેલું આગળ વધશે. મુંબઈ પહોંચી ચોમાસું 36 થી 48 કલાક રોકાઈ જશે. ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે. 1 કે 1.5 દિવસ ગુજરાતમાં વહેલું બેસી શકે છે ચોમાસું. 14 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની દસ્તકની સંભાવના છે. 26 થી 27 જૂન સુધીમાં વલસાડથી બનાસકાંઠા પહોંચશે ચોમાસું. આ વખતે ચોમાસું લાંબુ ચાલી શકે છે. 25 થી 27 ઓક્ટોબર સુધી ચાલી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને 3 દિવસ બાદ હવામાનમાં આવી શકે છે. વેલકમ બેક. કિર્ગિસ્તાનમાં ફસાયા છે ભારતીય વિદ્યાર્થીઓ. કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ છે. બબાલનો ભોગ હવે ભારતીય વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ ઘરોમાં કેદ થયા છે. ઘરમાંથી નીકળતા પણ વિદ્યાર્થીઓ ડરે છે. ન્યૂઝ 18 ગુજરાતી વિદ્યાર્થી રિયાનો સંપર્ક કર્યો. 1 અઠવાડિયાથી બહાર તેઓ નથી નીકળી શક્યા. કિર્ગિસ્તાનના બિશ્કેક શહેરમાં તેઓ ફસાયા છે. વતન પરત ફરવા એરપોર્ટ પર જોરદાર ધસારો વિદ્યાર્થીઓનો જોવા મળી રહ્યો છે. એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી અપાઈ છે. ધમકીના પગલે વિદ્યાર્થીઓ જતા પણ ડરે છે. તો ભારતના 5000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે. ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ છે. બબાલના કારણે બિશ્કેક શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે. કોઈ બહાર નીકળી શકતું નથી તેવું રિયાનું કહેવું છે. ટીચર જમવાનું આપવા આવે છે. બિશ્કેક શહેરમાં ડર અને ભયનો માહોલ છે. કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીયોના પરિવારજનોને વિનંતી કરવામાં આવી છે. અફવાઓ પર ધ્યાન આપવામાં ન આવે. બિશ્કેક અને દિલ્હી વચ્ચે એર કનેક્ટિવિટી ચાલુ છે, ત્યારે ભારતીય ફ્લાઇટ અલમાટી, દુબઈ, ઇસ્તાંબુલ, શાહજહાં અને તાશ્કંદથી મેળવી શકાશે. પરંતુ બિશ્કેક માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુલભ રહેશે. અને આ તરફ ભારતીય વિદ્યાર્થીઓ મદદ માટે તેઓ બિશ્કેકમાં ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કરી શકે છે. એટલે તમામ વાલીઓને પણ કહેવામાં આવ્યું છે કે ચિંતા ન કરો. ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, કિર્ગિસ્તાનમાં જે પણ ભારતીય વિદ્યાર્થી ફસાયા છે તે વિશે શું જાણકારી મળી રહી છે? બિલકુલ, સુરતના કેટલાક વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે ગયા હતા અને જે પ્રકારે ત્યાં વિદ્યાર્થીઓના અંદરના ઝઘડાને લઈને પરિસ્થિતિ વંચી છે, જેને લઈને સુરતના 50 કરતા વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને સુરતની રિયા સાથે ન્યૂઝ 18 ગઈકાલે સંપર્ક કર્યો હતો. તેને કીધું છે કે 50 કરતા વધુ વિદ્યાર્થીઓ જ્યારે ફસાયા છે ત્યારે તેઓ ઇજિપ્તે ભારત આવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. કર્ફ્યુ જેવી પરિસ્થિતિ છે, ઘરની બહાર નીકળતું નથી, ત્યારે તેમના પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે. ત્યારે હવે તેઓ એક જ મદદ માંગી રહ્યા છે કે તેઓ ત્યાંથી સહી સલામત પોતાના વતન, પોતાના પરિવાર પાસે પહોંચે. જી બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. તો તમામ વિદ્યાર્થીઓએ હવે પોતાના પરિવાર પાસે જવું છે, પરંતુ ત્યાં મામલો થોડો તંગ બનેલો છે. તો વાત હવે સૂર્ય પ્રકોપની. રાજ્યમાં આજે પણ ભીષણ ગરમીની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસ હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. દરિયાકાંઠામાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, હવામાન વિભાગનું અનુમાન. अहमदाबाद की अगर हम बात करें हीट एक्शन प्लान के तहत, उसमें अगले 2 दिनों के लिए रेड अलर्ट जारी किया गया है और 3 से चौथे और 5वें दिन के लिए ऑरेंज अलर्ट अहमदाबाद सिटी के अंदर रहेगा. साथ ही साथ डिस्ट्रिक्ट्स की बात करें, डिस्ट्रिक्ट्स जो है ऑरेंज अलर्ट में रहेंगे. जहाँ जहाँ हीट वेव दिया गया है, जिसमें अगर हम हीट वेव की बात करें नॉर्थ गुजरात से अगर हम देखते हैं, नॉर्थ गुजरात में अगले 5 दिनों के लिए जो है हम अहमदाबाद, गांधीनगर, आणंद, बनासकांठा, साबरकांठा, पाटन तथा महसाणा जो है डिस्ट्रिक्ट्स में जो है अगले 5 दिनों के लिए हीट वेव दे रहे हैं.
કાળઝાળ ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે. સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા 99 લોકોને ગરમીની અસર પહોંચી. 108 ઇમરજન્સી સેવા દ્વારા 99 લોકોને હોસ્પિટલ પહોંચાડાયા. ચક્કર આવવા, માથું દુખવું, ઉલટી થવાની ફરિયાદ ઉઠી.